નાના ગામના છોકરા ગાળાના કાદુ ના ભરેલા. લાવો કેરા લીધા ને મારા હારું એક લેતો જ મારા હારું જ લીધા. હા અમે ખેતરમાં વા હાથી વાકે આગળ મરે જાય ને સવારો માણા. અરે હું પગ આઈ સેતો હોય ને કેટલો દૂર કાકા ધન ધન હાથ આઈ થવા મને. કથનો પણ હતનો માણા અમે આ કાર ના વાટે એકતા આમણ આવે રહે હાથી આકે આગળ. તો શું કે મિત્રો બધા મજામાં? સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા મસ્ત મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. એકચ્યુઅલી અત્યારે વાગ્યા છે 9 અને તમારો ભાઈ ઉઠે ગયો તો વહેલો, બરોબર. અને ભાઈ કાલેના વ્લોગમાં મેં તમને જે રીતના બતાવ્યું કે ભાઈ આપણી હવે હાથી બાતી ફિટ કરવાનું છે, હાથી આંકવાનું ચાલુ કરવાનું છે. સો આજે સવારમાં આપણે મુહૂર્ત કરી દીધું છે અને આંકવાનું ચાલુ પણ કરી દીધું છે. જસ્ટ હમણાં ચાલુ કર્યું છે. અત્યારે આપણા વિજયભાઈ આંકે છે ત્યાં. મેં કીધું વ્લોગ ચાલુ કરતા પછી ત્યાં જઈને તમને પણ બધું બતાવવા કઈ રીતના ભાઈ હું કામકાજ હાલે છે. સો સવારમાં ઉઠે ને પહેલાં તો હે ને હાથી બાતી બધું ફિટ કરવાનું હતું, કારણ કે કાલે સાંજે એવો થાકે ગયો હતો ને કે કાલે સાંજે પાછા એકાદા મહેમાન બેક રોકાણા હતા. સો કંઈ કામ નહોતું થયું એટલે ફિટિંગ બીટિંગ બધું હવાઈ કર્યું ને કન્ટિન્યુ રહો સેલે હતી એટલે આગળ તમને બધા ખબર પડી જાય. સુબે અમારે આરવભાઈ यहाँ અમારા લીમડા હેઠ અમારો અડ્ડો અહીંયા માસડા હેઠ જો ઉતા હે અમારી ભાભી એને હક ન દેતા. ભાઈ એને હક લેવા દો ને ભાઈ મૂકી દો ને, ખોટા સારા શું કામ કરો છો? જો અમાર ટબલો હું તો એ આરવ બટા કી છે મળી મજા છે ને? હે હા પડે હા હા ઈ કે હા હા મજા છે કેતા મણી મજા છે. જો પગું લઈ રહ્યા દાડા માથમાં આવી ગયું હે મિત્રો. હે જઈલાનું પણ બઠાવે લીધું મેં. આપણે એવું કઈ ન હોય ગમે હોય બઠાવે લેવાનું. ખાવાનું તો મેલવાનું જ નહીં. આનું હોય ઊણું હોય ગમે હાથમાં હોય એટલે ઉપાડે જ દેવા. મિત્રો હે ને રણમાં લાતા આજે આપણા હાથમાં હરખા આવ્યા છે, બરોબર. હમણાં કામ કહેવાય 3-4 દી થયા ને મારામાં બધા વિડીયો ને ફોટો નાખતા હોય. હા ઠોયાણું ને ઠોયાણાથી બધા ભાઈબંધ દોસ્તાર કે તમારો આ તો આજે કે અમારા ગામમાં આવ્યા ને ધૂનમાં બગડાથી બોલાવે. તો આજ આતા હે ને આપણે ભૂટકે ગા ભાઈ. અમારા આતા દીકરા ને એવું હે કે આ તો નીકળે જાય ને હું તો હોય ને હું જાગતો હોય તાર આતો હુએ ગા હોય એટલે અમારું હમણાં ભેગું નતું થતું. આતા એ હે ને આજ બધી પબ્લિક ની મજા કરાવી દો. 2 શબ્દ 4 શબ્દ કે કેવા રૂપારા મસ્તી ના બોલે નાખો કે હા માણસ ની મજા આવે જાવી જોઈએ કે ના ના રમી લેવા તો એટલે અહીં જોશ વાળો માણસ. અરે હું પગ આઈ સેતો હોય ને કેટલો દૂર કાકા ધન ધન હાથ આઈ થવા મને આઈ વારે વાહ કે ધન અમારા આહો ભાગ શેઠ ભગવાન તે મળતા અક્ષર હું ભણ્યો ને ડાયરેક્ટ આલા પછી હોર કડા ભગવાનની ભાષા ખોટણિયા ભરે રામીએ એ સાધુ ધન્ય એ સાધુ પછી સ્વાગત કરવા માંડે ઠોયાણું ધન વારે વાહ. તો તાતા રાતે કાં કેટલાક વાગ્યા સુધી તમે ધૂનમાં રહેતા? 4 વાગે મને ગાડું આજ હવજા આવ્યો બ્રાહ્મણ નો દીકરો મેલે જાતા. વારે વાહ વડી છે વ્યો આવા અમે કુટાણા લોય ને અમને કોઈ દી અસાલ નો આવે. તમારે હાલવાની ટેવ વધારે રહી ને એટલે વાંધો ન. તમે હક્યું જાજુ નો થવા હક્યું દુખી ના ઈ વાત બીજી ભાષા પાછી આતા તમારી ખોરાકી હે ને બહુ સારી રહે એટલે તમે હાલે. ખાધી વસ્તુ ખાઈએ અમે અમારે ઈ ભેગું ન થાય. અમે ગમે ખાતા હોય પીતા હોય એટલે અમારે ન મેળાવે એટલે હાલવા. થેન્ક યુ કહેવાય. સારું તો તા કાં તમને અહીં મૂકે જતા હે ને લઈ જતા હે ને? ધન આ આણો હગો ભૂટકે ગો ઠોયાણે એ ગલા હે પી હાલે પણ વારે વાહ. અરે સરબત નો ધરાર હમદે એતા તમારા ફેનુય હોય ને મને કાયમ ફોટા વિડિયા ભાઈબંધુ મોકલે કે તમારા તમારો આતો હે ને કે અહીંયા ધૂનમાં આવ્યો હોય કે મને હે ને તરત બધા વિડિયા મોકલે કે તમારા આતો ઈ કે છે ને ઠિયાણે ધૂનમાં આવ્યો. હું કા સારું ભાઈ આતા ભેગા તમે મજા કરો. હા બરોબર ને ભાઈ હવજા હોલે જા તું મત કીનો આવ્યો આ કામ હજી મહેમાન મારે હમણાં કાં પરવાર જ ને મહેમાન હું મારા માં નેવીરો થાતો ધૂનમાં આવે ને. વાહ વાહ એવું હે જો વેણી કોટી આશીર્વાદ ઢારીવણની વાણી કરે એ તારે ન તરે ઈ ભગવાન તારતો હોય તો ઈ ભક્તોય માણસ જોવે એની તારે જી. વારે વાહ. એવા શબ્દ હોય કે મહાન મોટા કુદરતી હે ને હાસું હોય. ભણવામાં અમુક જોયું બોલું કે હાથ કેણા એના નમે હોર કડા કરે
દિલ નમાવે 900 નાડ્યું આ પડ્યું વારે એ રાસ રમે મને મોવારા ભૂટક્યા વાળા એ કે તમારા ગોપી રાસ વાળવર ધારજો કોઈ દી કપાવજો માં ઘણા માણા મને ભૂટક્યા તો દાતા એ આજ હે ધૂન કે ને આજે 12 વાગે તો મી કાલે દગો ગીતો થોડો મારે કામ નીંદર આજ ઠંડી ની ઘટ ઘેરાઈ ગયો હતો એ તો પછી ના કઈ કાયમ રહેતું જાગો તો 2 દી હોય 1 દી હોય પછી કાયમ ન હોય ને કઈ 2 દી જગાય પણ 5 દી ન જગાય બોલા કે આને ને જવા દો ભાગે બગાવે નીકળે ગયો આ તો અમારો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના ખેતરમાં આવી ગયા છે મેં કીધું તમને હવે ત્યાં જઈને ચોક્કસ રીતના કાયદેસર રીતે બતાવું કે કઈ રીતના હાથે હાલે છે બરાબર છે ભાઈ અમારા ખેતરમાં છે ને નેદનો ભાગ કઈ એટલો હાજો હે નહીં કે હાવ બીડ વરેગું પણ જો નોર્મલ માઇનર હે જો આવી રીતના બરોબર તો એકાદી ફેરે મેં કીધું હાથી ફેરવે જાય તો સારું નહીં એમ જો પાછળ બધું આવી રીતના થતું આવે હે હાઈ ક્લાસ બાકી એકવાર તમે અમારું વાવેતર જોવે હગો સીધી લીટી નો જીપીએસ ઓનલી વન માણસ અમારા હાથેથી વાવેલું જીપીએસ બરોબર તો આવી રીતે હે બધું આ બાજુ હાલી ગયું હે અને આ બાજુ હજી આંકવાનું બાકી છે ને કન્ટિન્યુ હે વિજયભાઈ આકે હે પાછળ અજયભાઈ અમારો રોગો હાલે હે કંઈ પણ ફોલ્ટ કે થાય તો એવા માટે બાકી કંઈ હાલવાની જરૂર પડતી છે નહીં સો આવી રીતના કંઈ ખાતે હાલે હે વાહ ભાઈબંધ હરખો ભાર દીજો તો આવી રીતના મિત્રો કંઈ કામકાજ હાલે છે અમારું હાથી આંકવાનું બરોબર છે ને કોમેન્ટ કરી દીજો રેડી હાલે ને જો હરખું જોવા લીજો પાસેથી આ જરા રહી એ નેદાઈ જાય વરે કોઈ પ્રશ્ન ન કરતા કે હજે ટૂંકે ગારોમાં હું જેટલા ટૂંકે ગારે હાથી આંકે ને એટલું મારા આડો પાડોમાં કોઈ નથી આંકતું આવું સાથી ઠોકેને મોજથી કહેતા હવે સાંજ સુધી કન્ટિન્યુ આ ખેતરમાં એવી રીતના હાથી હાલ્યા રાખીએ જેવા અજયભાઈ થાકીએ તો હું પાછળ હાલવા માંડી વિજયભાઈ આંકવામાં થાકીએ તો હું આંકવા માંડી તો એવી રીતના વારાફરતી અદલ બદલ થતા રહેશું પણ હાથી આંકવાનું બંધ નથી કરવાનું ટ્રેક્ટર બંધ ન થવું જોઈએ સાંજ સુધી બરાબર છે એટલે કદાચ ને સાંજ થાય તો આપણે લગભગ સામે હેડે અડાડી દેવું હાંકી નાખવાનું હોય એ ફાઇનલ વાત છે રાવા જ નથી દેવું લાવો કેરા લીધા ને મારા સારું એકલે તો જ મારા સારું જ લીધા હા અમે ખેતરમાં હાથી વાંકે મરે જાય ને મારા સારું કેરા લીધા રોલ ફેરવે નાખ્યો એક કેરાનો ફાઇનલી ગાઈસ બપોરનો સમય થઈ ગયો છે અત્યારે વાગી રહ્યા છે 1 માં થોડીક વાર છે 10-15 મિનિટની બરાબર છે એન્ડ અમે માનો નહીં કે અડધું તો ન કહેવાય પણ અડધામાં થોડુંક જ ઓછું છે એટલે અમે ખેતરમાં જોવા હાથી બાથી આકે નાખ્યું જોવા અહીંયા સુધી એટલું અહીંયા રંગ આ બાજુ બધું બાકી છે સો હવે અમે બપોરે જમીને થોડીક વાર આરામ કરશું અને પછી ફરી પાછું બપોર પછી આપણે હાથી આંકવાનું કન્ટિન્યુ કરીશું સો પહેલાં ખાઈ લઈએ પેટનો ખાડો પૂરે લઈએ અને બપોર પછી નિરાતે પાછું આપણે કન્ટિન્યુ રનિંગ કરાવવાનું હોય ટ્રેક્ટરની આખે જ રાખવાનું ફફેડા રાખો મિત્રો બપોર પછીના અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા જી હોય ભાઈ બપોર પછીનો સમય થયો હા ટાણે ને અમે છે ને જો આ ફુવારા હમણાં નડતા હતા હાથીમાં આથી અહીં અટાડે નાખ્યા હે જો આમાં ટ્રેક્ટર પડ્યું બરાબર અને આ ફુવારા અટાડી નાખ્યા છે ને હવે પાછો અમારે હતી છે ને ચાલુ કરવાનું હોય અમે છે ને 3 વાગે આવ્યા હતા 3 વાગે હાથે આંકવાનું ચાલુ કર્યું હતું અટાણે 4:30 પોણા 5 થવા આવ્યા જો અમે આ પૂગે ગયા અને વચનું કંઈ આંકવાનું રહ્યું બરોબર એટલે એ આગળ અકાઈ જાય એમાં કંઈ વાર નહીં લાગે બરોબર ને જી સો હાલો આંકવાનું ચાલુ રાખીએ અમે અડધી કલાક થયાનો ઘેર ફોન તા કર્યો કે શરબત દઈ જાવ હમણે શ્રેષ લાગી હમ ભૂખી મરે કા હોય તો કોઈ શરબત દેવાય આવતું ને એવું વાટ જોઈએ અમે જો કોઈક દઈ જાય તો સારી વાત છે ને અમે બંધ કરીને ઘેર ભાગી જઈએ થાકે ગાય અમારો હજીઓ છે ને કેટલા પગલાં હતા આ બંધ રાખ ને કોપીરાઈટ લાગે 20,441 પગલાં હાલે ગયો બરોબર પગલાં એના ફોનમાં બતાવે ને કેટલા કિલોમીટર થાય એટલે એટલા પગલાં એટલે 16 કિલોમીટર થાય 16 કિલોમીટર હાલે ગયો બોલો અમારું જે એટલા ખેતરમાં માથે આક્યું ને 16 કિલોમીટર હાલે ગયો બરોબર ને તો પોરી ગમે ત્યારે હાલે ને વિયો જાય ને વિયો આવે કે કામ એવા ખેતરમાં જો 16 કિલોમીટર હાલે નાખતો હોય તો પોરી તારે હોન્ડાની કાં જરૂર હાલે નિયો જાય ને હાલે ભાગે આવે 10 કિલોમીટર એ ગાઈસ શરબત આવે જો વિડીયો લઈને આવે જો
યાર ના વાટ જોઈએ યાર. મેં કીધું ફોન કર્યો કે ભાઈ શરબત લઈને આવો. અડધી પોણી કલાક થઈ ગઈ તો શરબત લઈને કોઈ નથી. મેં આની કીધું બંધ કરી દે. આ કોઈ જ નથી. પછી વાત પૂરી. શરબત આવે પીએ ને જાકવાનું થાય. જો ભાઈ ઓલો પુગાવી છે આગળ. પછી અમે બે પીહું પછી સ્લેપ લાગીએ. ત્યાં લાગી જ નહીં. મેં મેળ જ ન આવે. આટલી વાર લગાડાય એક શરબત લઈને આવું આમ કચ્છ નો પણ અજનો માણસ. અમે આ કાર ના વાટે એક આમણ આવે રહે હાથી આકે આમણ આવે રહે ઘડીક માં શરબત લઈને આવે. એટલે બોલ હવે કામ કેવું પાછા બે જ ગ્લાસ પીવો માપો માર જો એક તો હોય ને 4 ગ્લાસ બે ગ્લાસ ના ઓનો દિયો બે પી ખોટાનો પણ હાવ આવા હતી બતી આકીને આપણે ઘરે આવી ગયા હે ગાઈસ. અત્યારે વાગ્યા હે 6:30 અને હવે ભાઈ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. હાથી આકવાનું ઘણું બધું બાકી રેગું. હવે આપણે આખશું કાલે. આપણે ઓલા ખેતરમાં કાલે આંકવાનું હે બરોબર ને. જો અહીંયાથી પણ હજી આમ ને આમ બાકી છે પાછળ બરોબર. સો ઘરે ભાગી એવા હે. એ જયલા અમાર જયલા અને દેહી બાપો અને 2 જણા હે ને આ તો દીકરો ગયા તા વાડીઓમાં બેસવા માટે. સો ઘરે આવી ગયા હે. એ ઉભો દેહી બાપા જો ડાન્સ કરે હે છોકરો ડાન્સ કરે. ફાઇનલી અમે હે ને મારા છોકરાની તેડે લીધો હે બરોબર. કેતા કે એવું ઓળખાય મારા કાકા ભેગો વિડીયોમાં આવી હતી. મારું નાક પકડ્યું. આ તો આવ્યો જો યાનું બોલવા દે ને આમાં ઉતરાય ભલી જાય એક પાસ આ તો આવ્યો જો આ તો એનું જ બોલાય. જે કરુણા આપણે બોલીએ બે સોગન મગન સોનાના ગામના છોકરા ગાળાના કાદુના ભરેલા શેઠ ભગવાની થી લેવાય માટી ખાધી એ કાનુડે ગાડિયા. હાલો હવે અમારે હે ને હુઈ જાવ. જઈલા હુઈ જાઉં કે ના એને મામ કરું કે મામ કરું મામ. એક અમારા જાડિયાની કાંઈ હક ને કાર નો ઘુમરા માર્યા સાનો મનો બેઠો રે ને એલા નિરાયતી હક ન થતું. આઈ જઈલા બાજતા કે હું એને કે આ ખોટા સારા ન કરતા આણી બાજતા જઈલા આપડા કૂતરાને રાડ્યું ના કેતા કે સાનો મનો રીજે ન કહું મારી કેતા તું રોવા માંડો કે કૂતરાને બાંધો કઈ સમજાતું નથી. આ નેટ પીવું પાણી હે તું રોવા માંડો કે કૂતરાને બાંધો બેમાંથી કરો કા વિતામણી કે બાજતા કૂતરાની બાઈ એની કે એ જવા દે કેતા ભાગ આથી ભાઈ. ઘણું બધું આજે કામકાજ કરી નાખ્યું મિત્રો. પગ એટલે દુખે ને કે વાત કરો ને ઓળે એટલી દુખે કારણ કે જો આઈને ત્રાહુ બેહે ને આંકવાનું હોય ને આ આખું યાર સિસ્ટમ બગડી ગયું હટાણે ને. હવાઈથી સાંજ સુધી અજયભાઈ આપણા કન્ટિન્યુ વાહે આવેલા હે તો બે થાકે ગયા ભાઈ વાત જ કરો હે ને. સીધું આપણે કાલે સવારે મળીએ બધાય ને વ્લોગ કાલે પાછો બાકાજી કી બોલાવીશું. અટાણે આજનો વ્લોગ કરી નાખીએ પૂરો. કાલે આપણે હાથી જાકવાનું હોય આજે રેગું એ બધું એન્ડ આપણા ઓલા સામેના ખેતરમાં. સો સારું હાલો બધાની બાય જય માતાજી જય શ્રી રામ ટાટા.